Good morning, students. In the last lecture, we completed our complaint letters about defective goods. Okay. Defective goods na complaint letters અને એના adjustment letters આપણે discuss કર્યા last lecture માં. Today we are going to discuss one new type of complaint letters and they are about complaints about late delivery. Late delivery, you know. આપણે જ્યારે ઓર્ડર આપ્યો હોય ત્યારે જ આપણે ખાસ ક્લિયર કર્યું હોય કે ભાઈ રિમેમ્બર ધેટ ટાઈમ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. We want our goods in 15 days from the date of order, right? આપણે એવું કીધું હોય કે ભાઈ સમયની બાબત બહુ અગત્યની છે, અમને 15 દિવસમાં માલ મળી જવો જોઈએ, અમે ઓર્ડર આપીએ ને ત્યારથી. અને સામેનો વેપારી અગ્રી પણ થયો હોય કે ભાઈ ઓકે, we are ready to supply the goods within 15 days by the date of order. But anyhow, એ 15 days ની બદલે 20 દિવસ થઈ જાય, 25 દિવસ થઈ જાય, 35 દિવસ થઈ જાય, પણ કઈ માલ મળે નહીં આપણને. અચ્છા, પછી મળે બટ ત્યારે બહુ લેટ થઈ ગયું હોય, અને લેટ થઈ ગયું હોય પછી એને કારણે આપણને ઘણો બધો લોસ ગયો હોય બિઝનેસમાં, કારણ કે કસ્ટમર્સ છે આપણા પાછા જાય. વસ્તુ ખરીદવા આવે ને આપણી પાસે સ્ટોક ન હોય તો કસ્ટમર જે પાછા વયા જાય, કસ્ટમર્સ પાછા જાય એટલે આપણને વેપારીને લોસ જાય, તો કમ્પ્લેન કરવી પડે, બરાબર ને? સો ટુડે વી આર ડિસ્કસિંગ ધ લેટર્સ ઓફ કમ્પ્લેન્ટ્સ અબાઉટ લેટ ડિલિવરીઝ. ઓકે, અને પછી સામેનો વેપારી છે એના એડજસ્ટમેન્ટ્સ આપશે. સો લેટ્સ સ્ટાર્ટ અવર ફર્સ્ટ લેટર ઓફ કમ્પ્લેન્ટ્સ લેટ ડિલિવરી. આઈ એમ ગોઈંગ ટુ શેર ધ સ્ક્રીન વિથ યુ. હવે બધાનું ધ્યાન સ્ક્રીન ઉપર હોવું જોઈએ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેટર. જુઓ તમારી સામે સ્ક્રીન ઉપર છે કમ્પ્લેન્ટ લેટર્સ ઓફ લેટ ડિલિવરી. વોટ ઇઝ લેટ ડિલિવરી મેં તમને સમજાવ્યું કે કીધેલા સમયમાં આપણને માલ ન મોકલાવે, અને મોકલાવે ખરા પણ લેટ મોકલાવે, અને લેટ મોકલાવે એને લીધે આપણને બિઝનેસમાં ઘણો લોસ ગયો હોય. That is why we are complaining. You see, Johnson and Company, Belapur. Johnson and Company, Belapur Road, Mumbai. Complaints to Ms. Messrs. Harilal and Sons. જો કોણ કોને કમ્પ્લેન્સ કરે છે, હંમેશા પહેલા ક્વેશ્ચન છે શાંતિથી બે વાર વાંચવાનું અને એ ડિસાઈડ કરી દેવાનું કે કોણ લખે છે, કોને લખે છે. ઓકે, નહીતર તમારે એક્ઝામમાં ગડબડ થઈ જશે. હા, સો બી કેરફુલ. ડેટા છે પહેલા ખાસ સમજવાનો, ક્વેશ્ચનને પહેલા ખાસ સમજવાનો, કન્ફર્મ કરવાનું ને પછી જ લેટર લખવાની શરૂઆત કરવાની. જુઓ, જોન્સન એન્ડ કંપની, બેલાપુર રોડ, મુંબઈ. કમ્પ્લેન્ટ્સ ટુ, ફરિયાદ કરે છે ને, કોને ફરિયાદ કરે છે? મેસર્સ હરીલાલ એન્ડ સન્સ ને, બરાબર, હાવરા રોડ, સુરત ને. તો ફરિયાદ કરનાર છે જોન્સન એન્ડ કંપની, એટલે લેટર લખે છે ફરિયાદનો, તો હેડિંગમાં આવી જશે જોન્સન એન્ડ કંપની. અચ્છા, શેના વિશે ફરિયાદ કરે છે? શું ફરિયાદ કરે છે? That they have received the goods late by 20 days. ફરિયાદ કરે છે કે લોકોને માલ તો મળ્યો પણ કેટલા દિવસ લેટ મળ્યો? 20 days લેટ મળ્યો, 20 દિવસ માલ મોડો મળ્યો. સો રાઇટ a letter of complaint. તો ફરિયાદનો પત્ર લખો. હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ ફરિયાદ કરનાર છે જોન્સન એન્ડ કંપની. જૂન 28 ફરિયાદ કરે છે. એ ડેટની સામે વેબસાઇટ એડ્રેસ, ઈમેલ એડ્રેસ આપણે લખતા હોઈએ છીએ. ઇનસાઇડ એડ્રેસમાં આવી જશે હરીલાલ એન્ડ સન્સ, હાવરા રોડ, સુરત, કારણ કે એને ફરિયાદ કરવામાં આવી છે. સો હરીલાલ એન્ડ સન્સ, they are the receiver of the letter. એઝ યુઝ્યુઅલ આપણે સંબોધન કરશું, રિસ્પેક્ટેડ સર. સંબોધન હંમેશા માન સૂચક હોય, આપણને ખબર છે. રેફરન્સ લખશું આપણે તો કે ભાઈ ઓર્ડર નંબર CP61 ઓફ મે 26, 2019. ફલાણી તારીખનો ફલાણા નંબરનો જે અમારો ઓર્ડર હતો એની ફરિયાદ છે. આપણે 4-5 ઓર્ડર આપ્યા હોય પણ એમાંથી આ એક ઓર્ડરમાં જ પ્રોબ્લેમ હોય તો એને ખબર કેમ પડે? તો આપણે એને ઓર્ડર નંબર છે આપણે એઝ અ રેફરન્સ આપણે આપશું. સબ્જેક્ટમાં આપણે લખશું લેટ ડિલિવરી ઓફ ગુડ્સ. આપણે એવું બી લખી શકીએ કે ભાઈ કમ્પ્લેન્ટ અબાઉટ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, એવું બી તમે લખી શકો, નો પ્રોબ્લેમ, રાઈટ? ઓકે, સો ટીલ નાઉ ઇટ ઇઝ ક્લિયર ઇન યોર માઇન્ડ. અહીંયા સુધીનું તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર છે. હવે આપણે મેઇન લેટર ઉપર જઈએ. સૌથી પહેલા તો થેન્ક યુ કહેશે. શેની માટે થેન્ક યુ કહે છે? જુઓ, we thank you very much for supplying the goods as per our order number so and so of May
26/2019 અમારી ફલાણા તારીખની ફલાણા નંબરનો જે ઓર્ડર હતો એ ઓર્ડર પ્રમાણે તમે માલ અમને મોકલી આપ્યો એની માટે તમારો ખૂબ આભાર. જો પહેલા તો એને આભાર માન્યો, ભલે કરવી છે ફરિયાદ પણ છતાંય તો પહેલા એને શું કર્યું તો કે ભાઈ તમે મારા ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. બટ વી આર સોરી ટુ ઇન્ફોર્મ યુ, પણ તમને માહિતગાર કરતા, તમને જણાવતા અમે બહુ દિલગીર છીએ. શું જણાવતા? ધેટ કે the parcel reached us fairly late by 20 days. તમે માલ તો મોકલી દીધો પણ પાર્સલ અમને બહુ મોડું મળ્યું, 20 દિવસ મોડું મળ્યું અમને પાર્સલ. We wanted the goods on June 16, 2019, but we received the goods just today. અમને અમારું પાર્સલ 16 જૂન સુધીમાં જોતું હતું, 16 જૂને જોતું હતું અમને, એના બદલે હજી અમને આજે મળ્યું. So 20 days late આવું કીધું. તો જો પહેલા પેરેગ્રાફમાં શું કર્યું? થેન્ક યુ કીધું કે ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપે એની માટે તમારો ખૂબ આભાર. પછી બીજામાં ફરિયાદ કરી. શું કહે છે આગળ જોઈએ આપણે થર્ડ પેસેજમાં? This kind of delayed supply has caused great damage to us. આ પ્રકારની તમે જે મોડો સપ્લાય મોકલ્યો છે એને અમને બહુ નુકસાન કર્યું છે. Some of our customers have been disappointed because we could not supply the goods in time. અમારા કેટલાક કસ્ટમર્સ, some of our customers મતલબ અમારા કેટલાક કસ્ટમર્સ have been disappointed, નિરાશ થઈ ગયા. શું કામ? Because કારણ કે we could not supply the goods in time, અમે એને સમયસર માલ આપી શક્યા નહીં. બિચારો કસ્ટમર આવે આપણી પાસે એમ કે અમને આ વસ્તુ આપો, આપણે એમ કે ભાઈ અત્યારે તો સ્ટોકમાં નથી, તમે એક કામ કરો 2 દિવસ પછી આવો, 2 દિવસ પછી હું તમને ચોક્કસ આપી દઈશ, માલ આવી જશે. પેલો બિચારો 2 દિવસ પછી આવે, પાછો બીજો ધક્કો ખાય, માલ આવ્યો હોય નહીં, પાછો ધક્કો ખાઈને પાછો જાય. સો પછી ફાઇનલી શું કરે? એ વસ્તુ અગર એને ચાલે એવું જ ન એટલે પછી બીજેથી ખરીદી લે તો નુકસાન તો આપણને જ જાય, રાઈટ? It is a question of our reputation in the market. જો બીજી બાબત, કસ્ટમર પાછો જાય એટલે આર્થિક નુકસાન તો થાય, પણ સાથે સાથે માર્કેટમાં એવી પણ વાતો ફેલાય કે આ વેપારી ત્યાં તો કઈ સ્ટોક જ નથી હોતો, અને એને કારણે એની પ્રતિષ્ઠા, એની જે રેપ્યુટેશન હોય વેપારીની એ પણ ખરાબ થાય. એટલે કે છે કે સાથે સાથે અમારી માર્કેટમાં રેપ્યુટેશનનો પણ પ્રશ્ન છે. સો પ્લીઝ બી કેરફુલ ઇન સપ્લાઈંગ ગુડ્સ ઇન ટાઈમ. તો મહેરબાની કરીને સમયસર માલ મોકલવામાં કેરફુલ રહ્યો, સાવચેત રહ્યો, કાળજીપૂર્વક રહ્યો. We do expect an official explanation on ની પણ અહીંયા એન આવશે, an official explanation in this regard and regular supply in future. અમે આ બાબતમાં in this regard એટલે આ બાબતમાં અમે આ બાબતમાં સત્તાવાહી ખુલાસો માંગીએ છીએ અને ભવિષ્યમાં અમને નિયમિત સપ્લાય મળે એ અમે ડિમાન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ જોન્સન એન્ડ કંપની વતી VM શર્મા, સેલ્સ એક્ઝિક્યુટિવ. જો આજનો આપણો પહેલો કમ્પ્લેન્ટ લેટર આપણે ડિસ્કસ કર્યો લેટ ડિલિવરીનો, બરાબર? કમ્પ્લેન્ટ લેટર ઓફ લેટ ડિલિવરી. અચ્છા, જોન્સન એન્ડ કંપનીએ હરિલાલ એન્ડ સન્સને શું કર્યું? કમ્પ્લેન્ટ લેટર મોકલ્યો. તો હવે આપણને બહુ સારી રીતે ખબર છે કે હવે હરિલાલ એન્ડ સન્સ છે શું કરશે? જોન્સન એન્ડ કંપનીને એડજસ્ટમેન્ટ લેટર લખશે ને, સોરી કહેશે, શું કામ આવું થયું એ કહેશે, હવે આવું ફરીવાર નહીં થાય એની ખાતરી આપશે, રાઈટ? ધેટ ઇઝ એડજસ્ટમેન્ટ લેટર. હવે આપણને બહુ સારી રીતે ખબર છે. તો હવે આપણે આ જ લેટરનું આપણે એડજસ્ટમેન્ટ લેટર જોઈએ. જો એડજસ્ટમેન્ટ લેટર્સ ઓફ લેટ ડિલિવરી. શું કહે છે? યુ હેવ કમ્પ્લેન્ટ ફ્રોમ યોર કસ્ટમર. તમારી પાસે તમારા કસ્ટમરની એક ફરિયાદ આવી છે. શેના વિશે ફરિયાદ છે? ઇટ ઇઝ અબાઉટ લેટ સપ્લાય ઓફ ગુડ્સ. એ માલ મોડો મળવા બાબતની ફરિયાદ છે. રાઇટ એ સુટેબલ રિપ્લાય ટુ હિમ. તો એને યોગ્ય જવાબ લખો. આપણને ખબર છે હરિલાલ એન્ડ સન્સ ને ફરિયાદ મળી હતી, તો હેડિંગમાં હવે આવશે હરિલાલ એન્ડ સન્સ, કારણ કે હવે એ એડજસ્ટમેન્ટ લેટર લખે છે. ઇનસાઇડ એડ્રેસમાં આવશે જોન્સન એન્ડ કંપની, બરાબર? સબ્જેક્ટમાં એ લખશે કઈ બાબતનો એડજસ્ટમેન્ટ આપે છે,
તો કે યોર લેટર ઓફ જૂન 20, 2019 તમારી ફલાણા તારીખનો જે ફરિયાદ હતો એ રેફરન્સ છે. સબ્જેક્ટમાં લખ્યું એડજસ્ટમેન્ટ ઓફ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, માલ મોડો મળવા બાબતની જે ડિલિવરી છે લેટ ડિલિવરી એનું એડજસ્ટમેન્ટ, તમે જે ફરિયાદ કરી તેનું એડજસ્ટમેન્ટ. જો we are really very sorry for supplying the goods late by 20 days. સૌથી પહેલા તો માફી માંગી, ભાઈ તમને 20 દિવસ માલ મોડો મોકલવા બદલ અમે અત્યંત દિલગીર છીએ. we admit our limitation, અમે અમારી મર્યાદા સ્વીકારીએ છીએ. અહીંયા એડમિટ મતલબ સ્વીકારવું, અમે અમારી મર્યાદા સ્વીકારીએ છીએ. ઇન ફેક્ટ હકીકતમાં ડ્યુરિંગ ધોઝ ડેઝ એ દિવસો દરમિયાન there was a state wise strike by the truck drivers. હવે જો ખુલાસો આપે છે કે આવું લેટ શું કામ થયું, તો કે હકીકતમાં એ દિવસો દરમિયાન ટ્રક ડ્રાઈવર્સની આખા રાજ્યની અંદર હડતાળ હતી. નો પ્રાઇવેટ ટ્રક વોઝ અવેલેબલ ફોર મેની ડેઝ, ઘણા બધા દિવસો સુધી કોઈ પ્રાઇવેટ ટ્રક અવેલેબલ નહોતી, મળતી નહોતી, કોઈ ટ્રક મળતી નહોતી. સેકન્ડલી, બીજું, we found it not advisable to supply the goods through railway passenger train. જો રેલવે પેસેન્જર ટ્રેન દ્વારા અમને માલ મોકલવો બહુ સલાહભર્યું લાગ્યું નહીં, કારણ કે એમાં પાર્સલ ડેમેજ થાય, ચોરી થઈ જાય એ શક્યતા રહેલી હોય. We thought it to be wise to wait for a few days rather to take any risk. બીજું કોઈ જોખમ લેવું એના બદલા અમને એવું લાગ્યું, સલાહભર્યું લાગ્યું કે રાહ જોવી, થોડાક દિવસ રાહ જોવી, થોડાક દિવસ વેઇટ કરીએ, હડતાલ છે પૂરી થાય પછી તરત માલ મોકલી આપશો, આવું અમે વિચારેલું. We were to convey the message of late supply, અમે તમને આ લેટ સપ્લાય થશે એનો મેસેજ મોકલવાના જ હતા. બટ અનફોર્ચ્યુનેટલી અવર હેડ ક્લાર્ક ફરગોટ ઇટ, પણ કમનસીબે અમારા હેડ ક્લાર્ક છે ભૂલી ગયા તમને મેસેજ આપવાનું. We hope you will try to understand our situation, અમે આશા રાખીએ છીએ કે તમે અમારી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરશો. We shall definitely supply the ordered goods timely in future. ભવિષ્યમાં અમે ચોક્કસપણે તમારો જે ઓર્ડર થયેલો માલ છે એ સમયસર સપ્લાય કરશું. પ્લીઝ ટ્રાય ટુ કોઓપરેટ વિથ અસ, મહેરબાની કરી અમારી સાથે સહકાર આપવાની કોશિશ કરો. થેન્ક્સ, તમારો ખૂબ આભાર. યોર્સ ફેથફુલી ફોર હરીલાલ એન્ડ સન્સ, HK શાહ, સેલ્સ એક્ઝિક્યુટિવ. ઓકે, તો જો પહેલો લેટર આપણે જોયો ફરિયાદનો લેટર, એમાં જોન્સન એન્ડ કંપની છે હરીલાલ એન્ડ સન્સને લેટ ડિલિવરીનો ફરિયાદ કરી, અને અત્યારે જે આપણે કમ્પ્લીટ કર્યું લેટરમાં હરીલાલ એન્ડ સન્સે જોન્સન એન્ડ કંપનીને ફરિયાદનો એડજસ્ટમેન્ટ લેટર લખ્યો, રાઈટ. ઓકે, તો એક લેટર આપણે લેટ ડિલિવરીની કમ્પ્લેન્ટનો જોયો અને એક લેટર આપણે એના એડજસ્ટમેન્ટનો જોયો. હજી આપણે એક લેટર છે ડિસ્કસ કરીએ તો આપણને વધારે ક્લિયર થઈ જાય, બરાબર. ચલો આપણે લેટ ડિલિવરીનો એક બીજો લેટર છે ડિસ્કસ કરીએ. તમારા મટીરિયલમાં બી છે, જો તમારી પાસે મટીરિયલ હોય તો તમારે ખુલ્લું જ રાખવાનું છે અત્યારે સમજતા, રાઈટ. જો સેકન્ડ લેટર જે છે લેટ ડિલિવરીનો એ કેવો છે. ડોલર શોપ placed an order to Pushpak agency for 50 umbrellas and suggested to supply goods in 15 days. Dollar shop placed an order to Pushpak agency for 50 umbrellas and suggested to supply goods in 15 days. ડોલર શોપ છે એણે પુષ્પક એજન્સીને 50 અમ્બ્રેલાનો ઓર્ડર આપ્યો છે અને 15 ડેઝમાં માલ મોકલવાનું કીધું હતું. બટ ધ ગુડ્સ રીચ્ડ વેરી લેટ, પણ માલ બહુ મોડો મળ્યો. ડ્રાફ્ટ અ લેટર ઓફ કમ્પ્લેન્ટ, તો ફરિયાદનો પત્ર લખો. ચલો, ડોલર શોપ પુષ્પક એજન્સીને ફરિયાદનો પત્ર લખે છે કારણ કે ડોલર શોપે પુષ્પક એજન્સીને ઓર્ડર આપ્યો હતો અને લેટ માલ મળ્યો છે. હેડિંગમાં આવશે ડોલર શોપ. સરનામું લખ્યું, ડેટ લખી, સામેની સાઈડ વેબસાઇટ એડ્રેસ લખ્યું. ઇનસાઇડ એડ્રેસમાં આવશે પુષ્પક એજન્સી, કારણ કે રિસીવ કરનાર છે પુષ્પક એજન્સી. રિસ્પેક્ટેડ સર,
રેફરન્સમાં લખ્યું ઓર્ડર નંબર C75 ફોર 50 અમ્બ્રેલાસ. C75 નંબરનો 50 અમ્બ્રેલા માટેનો જે છત્રી માટેનો જે ઓર્ડર છે એ સબ્જેક્ટમાં તમે લખી શકો કમ્પ્લેન્ટ અબાઉટ લેટ ડિલિવરી, બરાબર, એવું તમે લખી શકો સબ્જેક્ટ લાઈન. ચલો, વી આર વેરી સોરી ટુ રાઇટ, તમને લખતા અમે બહુ દિલગીર છીએ, ધેટ કે ધ above order has caused us a lot of trouble. ઉપરના ઓર્ડરે અમને ખૂબ જ તકલીફ આપી છે. ઉપરનો ઓર્ડર એટલે કયો? આ જે રેફરન્સમાં લખ્યો જ ને આ ઓર્ડર, બરાબર, આ ઓર્ડર અમને બહુ તકલીફ આપી છે. We placed an order for 50 umbrellas. અમે 50 છત્રીનો ઓર્ડર આપ્યો હતો. We had clearly mentioned that time factor is very important because umbrellas are seasonal goods. અમે તમને સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે સમયની બાબત બહુ અગત્યની છે, કારણ કે છત્રી છે એ સિઝનલ ગુડ છે. 12 માસ ન વેચાય છત્રી, માત્ર ચોમાસામાં જ વેચાય. ચોમાસું પતી ગયા પછી કોઈ માલ મોકલે તો કોણ ખરીદવાનું? એની પાસેથી બધો પડ્યો રહે માલ, નુકસાન થાય ધંધામાં. તો જો ફરિયાદ કરી કે 50 છત્રીનો ઓર્ડર આપ્યો હતો, ત્યારે જ અમે તમને સ્પષ્ટપણે મેન્શન કર્યું હતું કે સમયની બાબત બહુ અગત્યની છે, કારણ કે છત્રી એ સિઝનલ ગુડ છે. બટ વી રિસીવ્ડ ધેમ લેટ બાય 15 days. પણ અમને એ માલ 15 દિવસ મોડો મળ્યો. સો વી લોસ્ટ મેની કસ્ટમર્સ. એટલે અમે ઘણા બધા કસ્ટમર્સ છે ગુમાવી દીધા. ઇટ હેઝ બેડ ઇફેક્ટ ઓન અવર બિઝનેસ પ્રેસ્ટીજ. અમારી બિઝનેસ પ્રેસ્ટીજ ઉપર પણ એની બહુ ખરાબ અસર થઈ છે. માર્કેટમાં ખરાબ અસર ઊભી થાય. મેં હમણાં જ કીધું આગળ કે ભાઈ એ વેપારી પાસે તો માલ જ નથી હોતો, ધક્કા જ થાય ત્યાં, તો ત્યાં જવાય જ નહીં, એવી માર્કેટમાં છાપ ઊભી થઈ જાય. So we propose you to give us 15% discount for the delay. એટલે કે છે કે અમે ઈચ્છીએ છીએ, અમે તમને પ્રપોઝ કરીએ છીએ કે તમે અમને જે ડિલે કર્યું છે, તમે માલ મોડો મોકલ્યો છે, એની બદલ તમે અમને 15% અમને ડિસ્કાઉન્ટ આપો. ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ, જો એ શક્ય ન હોય, તમારી માટે ડિસ્કાઉન્ટ આપવાનું શક્ય ન હોય, તો વી શેલ રિટર્ન ધ ગુડ્સ એટ યોર કોસ્ટ. તો અમે તમારે ખર્ચે બધો માલ પાછો મોકલી દેશું. We cannot bear the loss for no fault of our own. અમારો કોઈ ફોલ્ટ નહીં હોવાથી અમે આ નુકસાન સહન કરી શકીએ નહીં. We hope that you will pay more attention to our future order. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા ભવિષ્યના ઓર્ડર ઉપર વધારે ધ્યાન આપશો. If such carelessness will continue, we shall purchase our goods from other places. અગર આવી બેદરકારી ચાલુ રહેશે તો અમે અમારો માલ બીજી કોઈ જગ્યાએથી ખરીદશું. જો આ બધા વાક્યો છે, બધા સેન્ટેન્સીસ છે, કેવા છે? કોમન છે. કોઈ બી કમ્પ્લેન્ટ લેટરમાં આપણે લખી શકીએ, બરાબર, કોઈ બી કમ્પ્લેન્ટ લેટર્સમાં આપણે લખી શકીએ. તો મેં તમને આના પહેલા બી કીધું છે કે તમે 2-3 કમ્પ્લેન્ટ લેટર્સને કોમ્બાઈન કરીને તમે કોમન કમ્પ્લેન્ટ લેટર બી લખી શકો. માત્ર પ્રોડક્ટનું નામ બદલાય ને એવું બધું ચેન્જ થાય, બાકીનું રાઇટિંગ કેવું રહેશે? સેમ રહેશે. We hope to get a prompt and positive reply. Prompt એટલે તાત્કાલિક, પોઝિટિવ એટલે હકારાત્મક. અમે તાત્કાલિક અને હકારાત્મક જવાબની આશા રાખીએ છીએ. થેન્ક્સ, તમારો આભાર. યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ, ટીકે વોરા. ટીકે વોરાએ સાઇન કરી. ટીકે વોરા કોણ છે ન ખ્યાલ આવતો હોય તો ટીકે વોરાએ કાઉન્સમાં નામ લખ્યું ટીકે વોરા અને એનું ડેઝિગ્નેશન લખ્યું મેનેજર. ઓકે, તો બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને લેટર આપ્યા છે મેં, તરત જ યાદ રહી જાય એવા છે. સિમ્પલ લેંગ્વેજ છે એકદમ, આમાં ન સમજાય કે ન આવડે એવું છે જ નહીં. 1-2 વખત રિવિઝન કરવાનું, 1-2 વખત જાતે લખવાની કોશિશ કરવાની, તો ડેફિનેટલી યુ વિલ બી એબલ ટુ રાઇટ ધ હોલ લેટર વિધાઉટ એની મિસ્ટેક. ઓકે, સો આ એક લેટર જોયો જેમાં ડોલર શોપે પુષ્પક એજન્સીને કમ્પ્લેન કરી. હવે આપણે આની પછીનો એક લેટર, આપણને ખબર છે કે હવે પુષ્પક એજન્સી છે શું કરશે? ડોલર શોપને એડજસ્ટમેન્ટનું લેટર લખશે. તો આપણે આજના લેક્ચરનો એક છેલ્લો લેટર બી ડિસ્કસ કરી દઈએ. જુઓ, ઓકે, તમારા સ્ક્રીન પર તમને એક લેટર દેખાય છે જેમાં કીધું છે પુષ્પક એજન્સી વડોદરા હેઝ રિસીવ્ડ અ કમ્પ્લેન્ટ લેટર ફ્રોમ ડોલર શોપ સુરત અબાઉટ ડિલે ઇન ગુડ્સ. પુષ્પક એજન્સી છે વડોદરાની, એને સુરતની ડોલર શોપ પાસેથી ફરિયાદ મળી છે. શેના વિશેની? ડિલે, વિલંબ, માલ મોકલવામાં વિલંબ થવા બાબતની ફરિયાદ મળી છે.
સો રાઇટ અ લેટર ઓફ એડજસ્ટમેન્ટ, તો પછી એડજસ્ટમેન્ટ નો લેટર લખો. પુષ્પક એજન્સી ને ફરિયાદ મળી છે અને એ એડજસ્ટમેન્ટ લેટર લખે છે, તો હવે હેડિંગમાં નેચરલી કોણ આવશે? પુષ્પક એજન્સી. એ હવે તમને બહુ સારી રીતે ખબર છે. ઓગસ્ટ 5 લેટર લખે છે એડજસ્ટમેન્ટ નો, સામે ઈમેલ એડ્રેસ લખ્યું છે એનું. ડોલર શોપ ને લખે છે એટલે ઇનસાઇડ એડ્રેસમાં આવી જશે ડોલર શોપ. રિસ્પેક્ટેડ સર સંબોધન કર્યું, રેફરન્સમાં લખ્યું યોર લેટર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો, તમારું ફલાણી તારીખના ફલાણા નંબરનો લેટર. સબ્જેક્ટમાં તમે લખી શકો કે એન એડજસ્ટમેન્ટ ઓફ લેટ ડિલિવરી, બરાબર, તમે એવું અહીંયા લખી શકો. સબ્જેક્ટ લાઈન લખવી તો લખી શકાય, નો પ્રોબ્લેમ. ચલો, સૌથી પહેલા તો એ આભાર માને છે કે ભાઈ વી થેન્ક યુ ફોર ધ ફ્રેન્કનેસ વિથ વિચ યુ એક્સપ્રેસ યોર ટ્રબલ. એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કરી, ટ્રબલ એટલે મુશ્કેલી. તમે જે નિખાલસતાથી, ફ્રેન્કનેસ મતલબ નિખાલસતાથી, તમે જે નિખાલસતાથી તમારી જે મુશ્કેલી અમને વ્યક્ત કરી એના બદલ અમે તમારા ખૂબ આભાર માનીએ છીએ. વી આર રિયલી વેરી સોરી ફોર યોર ટ્રબલ. તમને પડેલી ટ્રબલ, મુશ્કેલી બદલ અમે ખરેખર બહુ દિલગીર છીએ. જુઓ, પહેલા તો માફી માંગી. As soon as we received your letter, જેવો અમને તમારો પત્ર મળ્યો, we looked into the matter, તો અમે આ બાબતમાં તપાસ કરી. look into the matter મતલબ કોઈ બાબતની તપાસ કરવી. we found out, અમને જોવા મળ્યું, that, કે શું જોવા મળ્યું? the delay was because of the heavy seasonal rush. rush એટલે ધસારો. આજે વિલંબ થયો એ શેને કારણે થયો? તો કે અત્યારે સીઝન જે છે એમાં એક સાથે બધા લોકોનો ઓર્ડર ભેગો થઈ ગયો હતો, બહુ રશ હતો ઓર્ડરમાં, અને એને કારણે થોડું લેટ થયું હતું. Because of this rush, we could not get the transportation service on time. અને આટલો બધો ધસારો હતો એને કારણે અમને ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે સમયસર મળી નહીં. બરાબર. We have decided to give you 10% special discount for this delay. આ વિલંબ થયો એના માટે અમે તમને 10% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. We hope you will be satisfied with this settlement. અમે આશા રાખીએ છીએ કે તમે આ સેટલમેન્ટથી સંતોષ પામ્યા હશો. We have taken all the possible steps to prevent such delay in future. ભવિષ્યમાં આવા વિલંબને અટકાવવા માટે અમે બધા જ પગલાં લઈ લીધા છે, જેટલા શક્ય બધા સ્ટેપ્સ લીધા છે. We assure you that such delays will not be repeated in future. અમે તમને ખાતરી આપીએ છીએ કે આવો વિલંબ ભવિષ્યમાં ફરીવાર થશે નહીં. રાઈટ? તો જુઓ, આવી રીતે એડજસ્ટમેન્ટનો લેટર આપણે આજે આપણે બે લેટર્સ કર્યા. બે કમ્પ્લેન્ટ લેટર કર્યા અને બે ના એડજસ્ટમેન્ટ લેટર્સ કર્યા. શાની કમ્પ્લેન્ટ હતી? અબાઉટ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, માલ મોડો મોકલવા બાબતનું ફરિયાદ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળના લેટર્સ છે ડિસ્કસ કરશું. આ લેટર્સ છે આજે રિપીટ કરી દેવાના. and still if you any doubts you can ask me. Okay, so we stop today here. See you in the next lecture. Till then, bye. See you all. Take care.